હાલમાં આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે મહિલાઓ તેમના પતિ કે બોયફ્રેન્ડ સાથે રિલેશન રાખ્યા બાદ તેના પર બળાત્કારના આરોપો લગાવતી હોય છે, પણ આવા કિસ્સાઓ ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। તો શું છે આ ચુકાદો, આવો જાણીએ। નમસ્કાર, BS9 ટી ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા। સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં ખૂબ જ મહત્વની ટિપ્પણી કરતા એવું કહ્યું છે કે એકવાર સહમતિથી સંબંધ બંધાયા બાદ રેપનો આરોપ લગાવી શકાતો નથી। કોર્ટે આવા કેસોમાં કાયદાના દુરુપયોગ અને સહમતિ બનેલા સંબંધોને ગુનાહિત બનાવવાની વધતી જતી વૃત્તિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। જસ્ટિસ BV નાગરનાથ અને NK કોટેશ્વર સિંહની બેન્ચે આ કેસની સુનાવણી કરતા કહ્યું કે જો લાંબા સમય સુધી ચાલતા શારીરિક સંબંધોને કાયદા હેઠળ ગુનાહિત ગણવામાં આવે તો તેને ગંભીર સામાજિક અને કાયદાકીય પરિણામો આવી શકે છે। બેન્ચે ટિપ્પણી કરી કે આવા કેસોની વધતી સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે સહમતિ સંબંધો તૂટી જાય છે ત્યારે તેને ગુનાહિત બનાવવાના પ્રયાસો કરવામાં આવે છે। આ મામલો બોમ્બે હાઈકોર્ટના 2018ના આદેશ સામે દાખલ કરેલી અપીલનો હતો, જેમાં આરોપીએ તેમની સામે દાખલ કરવામાં આવેલી FIRને રદ કરવાની માંગ કરી હતી। ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી લગ્નનું ખોટું વચન આપીને તેનું વારંવાર યૌન શોષણ કર્યું હતું, પરંતુ હકીકતમાં મહિલા લગ્નની શરત વગર લાંબા સમય સુધી આરોપી સાથે સંબંધમાં રહી। આનાથી સ્પષ્ટ થાય છે કે સંબંધ સહમતિથી હતો અને લગ્નના ખોટા વચનનો આરોપ ટકાઉ નથી। લગ્નના બહાને બળાત્કારના આરોપોનો સામનો કરી રહેલા યુવકને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે। આ કેસમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે પુરુષ વિરુદ્ધ એટલા માટે ફોજદારી કેસ ન કરી શકાય કે સહમતિથી સંબંધમાં રહેતા દંપતી વચ્ચે બ્રેકઅપ થાય છે। ફરિયાદી મહિલાએ 2019માં આરોપી વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો। આ પછી આરોપીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો। આ કેસની સુનાવણી જસ્ટિસ BV નાગરનાથ અને જસ્ટિસ N કોટેશ્વર સિંહની બેન્ચે કરી હતી। કોર્ટે કહ્યું કે માત્ર બ્રેકઅપના કારણે સહમતિથી સંબંધમાં રહેતા દંપતી વચ્ચે ફોજદારી કાર્યવાહી શરૂ ન કરી શકાય। જ્યારે સંબંધ લગ્ન તરફ ન દોરી જાય ત્યારે પ્રારંભિક તબક્કામાં પક્ષકારો વચ્ચે સહમતિથી બનેલા સંબંધોને ગુનાહિત રંગ ન આપી શકાય। આને સરળ શબ્દોમાં સમજીએ તો એકવાર સહમતિથી સંબંધ બાંધ્યા બાદ યૌન શોષણ ન કહી શકાય, પછી ભલે એ લગ્ન પહેલા હોય કે લગ્ન પછી। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।